હેલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ભરેલા રીંગણનું શાક. આજે આ શાક આપણે એક સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું. જો તમે આ શાક એકવાર બનાવશો ને તો વારંવાર આ જ રીતે બનાવશો એટલું આ શાક આપણું ટેસ્ટી બનીને તૈયાર થશે. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો આપણે એકદમ ટેસ્ટી એવું ભરેલા રીંગણનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો રીંગણમાં ભરવા માટે મસાલો બનાવી લઈએ. તો એના માટે મેં અહીં 3 ચમચી જેટલા ભાવનગરી ગાંઠિયા, 1 ચમચી જેટલા શીંગના દાણા અને 7 થી 8 નંગ કાજુને આ રીતે અધકચરા વાટી લીધા છે તે ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું લીલું ઝીણું કાપેલું લસણ ઉમેરી દઈશું. જો તમારી પાસે લીલું લસણ ન હોય તો ન ઉમેરો તો પણ ચાલે. હવે 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. સાથે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ. આ રીતે થોડી ખાંડ ઉમેરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ. હવે તેની અંદર આ રીતે 3 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈએ. ત્યારબાદ તેમાં ગજેન્દ્ર સ્પેશિયલ ભરેલા રીંગણાનો મસાલો 2 ચમચી ઉમેરી દઈશું. તમે એની જગ્યાએ તમારો મનપસંદ કોઈ પણ ભરેલા રીંગણનો મસાલો વાપરી શકો છો. જો તમારી પાસે રીંગણનો મસાલો ન હોય તો તેની જગ્યાએ તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને 2 ચમચી તીખું લાલ મરચું ઉમેરી દઈશું. સાથે તેમાં અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પણ ઉમેરી દઈએ અને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. જો તમે આ રીતે મસાલો બનાવીને કોઈ દિવસ ભરેલા રીંગણનું શાક ના બનાવ્યું હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા રીંગણનું શાક એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો લગભગ 1 મિનિટમાં તમે જોઈ શકો છો આપણા રીંગણનો મસાલો એકદમ સરસ રીતે બની ગયો છે. તો હવે મેં રીંગણાનું શાક બનાવવા માટે આ રીતે મીડિયમ સાઇઝના નાના રીંગણ લઈ લીધા છે. તો હવે તેને આપણે આ રીતે કાનનો ભાગ કટ કરી લઈએ અને ઉપરથી થોડું એવું ડીટીયું પણ આપણે કાપી લઈશું. તો હવે તેને આ રીતે કાપા કરી લઈએ અને રીંગણ કાળા ન પડી જાય એટલા માટે તેને આપણે પાણીમાં ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં આ રીતે બધા જ રીંગણને કાપા કરી લીધા છે. તો હવે આપણે રીંગણમાં મસાલો ભરી દઈએ. ભરેલા રીંગણનું શાક બનાવતી વખતે હંમેશા આવા નાના રીંગણની જ પસંદગી કરવી, જેથી તમારું શાક ફટાફટ કૂક પણ થઈ જશે અને તે એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જશે. તો આ જ રીતે આપણે હાથથી આ રીતે થોડું પ્રેસ કરતા જઈ આપણે રીંગણને એકદમ સરસ રીતે ભરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં આ જ રીતે બધા રીંગણને ભરીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે રીંગણને વઘારી લઈએ. તો એના માટે હું કુકરમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશ. આ રીંગણના શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે. તો હવે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું, ચપટી જેટલી હિંગ ઉમેરી આપણે તેની અંદર ભરેલા રીંગણ ઉમેરી દઈશું. તો આ જ રીતે આપણે તેની અંદર બધા જ રીંગણને ઉમેરી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી રીંગણને એકદમ સરસ રીતે કૂક કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા રીંગણ આ રીતે થોડા સતળાઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું ટમેટાને આ રીતે કટ કરીને ઉમેરી દઈએ અને એકદમ સરસ રીતે રીંગણ સાથે ટમેટાને મિક્સ કરી લઈએ અને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી આપણે 2 થી 3 મિનિટ સુધી તેને કૂક કરી લઈએ. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ટમેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર રીંગણ ભરતી વખતે જે મસાલો વધ્યો તે આપણે તેની અંદર ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે થોડું મિક્સ કર્યા પછી આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. જો તમારે વધારે ગ્રેવી જોઈતી હોય તો તમે વધારે પણ પાણી ઉમેરી શકો છો.
તો હવે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને લગભગ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 વિસલ કરી લઈએ. તો હવે આપણે 2 વિસલ થઈ ગઈ છે. તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈએ અને શાકને આ રીતે થોડું મિક્સ કરી આપણે એક રીંગણને ચાકુ વડે થોડું પ્રેસ કરીએ તો આપણું રીંગણ એકદમ આસાનીથી કટ પણ થઈ જાય છે. મીન્સ કે આપણા રીંગણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેની ઉપર ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈએ અને શાકને ગરમા ગરમ સર્વ કરીએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ભરેલા રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાકને તમે રોટલી, રોટલા કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો. જો તમે આ રીતે મસાલો બનાવીને કોઈ દિવસ શાક ન બનાવ્યું હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારું શાક પહેલી જ વારમાં એકદમ ઢાબા સ્ટાઇલ બનીને તૈયાર થશે. જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.